અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિતલ પારેખ અને સાથે જ અમારી સાથે અમારા બીજા જે સંવાદદાતા છે રવિ અગ્રવાલ વડોદરાથી જોડાઈ ચૂક્યા છે અને અમદાવાદથી અર્પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો સૌપ્રથમ જ્યારે આપણે વાત કરીએ કે ગેસની અછતના કારણે મહાનગરોમાં મોટું સંકટ તોળાયું છે અને હોટલ રેસ્ટોરાં બંધ થવાના આરે પહોંચી ગયા છે, ત્યારે 2 દિવસમાં ગેસ સપ્લાય સામાન્ય નહીં થાય તો હોટલ્સ બંધ થશે। ગેસ સપ્લાય બંધ થતાં મોંઘા સિલિન્ડર વેચાઈ રહ્યા છે। આજ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે હવે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, હજુ એટલી અછત નથી થઈ જેટલી નજીકના દેશમાં છે, પરંતુ આપણે અહીંયા અછત વર્તાશે તેવું હવે લાગી રહ્યું છે અને તેની શરૂઆત થઈ ગઈ છે। બિલકુલ મિથુન, જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તે બીજા સપ્તાહમાં પહોંચી ગયું છે અને તેની સીધી અસર પેટ્રોલિયમ પેદાશોના આખા સપ્લાય ચેન ઉપર પડી રહી છે। કારણ કે આપણે જાણીએ છીએ કે ઈરાને જે રીતે હોર્મુઝની ખાડીનો આખો અવરજવરનો રસ્તો બંધ કરી દીધો છે કે વિશ્વમાં જે પેટ્રોલિયમ પેદાશોની ટ્રાન્સફર થાય છે, સપ્લાય થાય છે, તેનો મહત્તમ ભાગ એ વિસ્તારમાંથી પસાર થાય છે। એટલે વિશ્વના બીજા દેશો જે રીતે અરબ કન્ટ્રીઓમાંથી આવતા પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર નિર્ભર છે, તેની અસર હવે ધીમે ધીમે વર્તાવા લાગી છે। અમદાવાદની વાત કરીએ તો એવી કોઈ હજી સુધી ગંભીર પરિસ્થિતિ નથી, પરંતુ તેની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું કહી શકાય। એટલા માટે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હાલ હું ઉપસ્થિત છું અને પાછળની તરફ આપ જોઈ શકો છો એક ગેસ એજન્સી છે કે ત્યાં જે મહિલાઓ હોય કે અન્ય પુરુષો હોય જે પોતાના ઘર વપરાશ માટેના સિલિન્ડર લેવા માટે અહીંયા આવ્યા છે, પરંતુ તેમને બુકિંગ પણ નથી મળી રહ્યું અને તેમને અગાઉ જેમને બુકિંગ કરાયો તો તેમને સિલિન્ડર પણ નથી મળી રહ્યું। એટલે આવા કેટલાક ગ્રાહકો આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું કે ખરેખર તેમને શું જવાબ મળ્યો છે અને શું પરિસ્થિતિ છે। બેન, ક્યાંથી આવ્યો છે અને તમારા સિલિન્ડર માટેની શું સ્થિતિ છે ત્યાં? અમે બાટલો નોંધ કર્યો છે, તેમ કહે છે કે 5 દિવસ પછી હજુ બાટલો આવશે, તરત મળશે નહીં। સવારે નોંધ કર્યો, બીજા દિવસે બાટલો આવી જાય છે, તો હવે એમ કહે છે કે 5 દિવસ પછી આવે। શું કારણ આપે છે? કઈ નહીં, કે હજુ પેલું યુદ્ધ ચાલે છે, કેમ કે છે। બેન, તમને શું જવાબ આપ્યો એજન્સીએ બાટલા માટે? અમે 7 તારીખે બાટલો નોંધાયો તો અમે કાલે આવ્યા ને તો એમને બાટલો ના મળ્યો, એમ કે તમારે કાલે આવવું પડશે। કારણ શું કહે છે? કારણ એમ કે છે કે આગળથી તમારું બુકિંગ નથી થયું। માસી, તમને શું જવાબ મળે છે બાટલા માટે અને શું પરિસ્થિતિ થાય? મને એવો જવાબ આપ્યો કે સર્વર ડાઉન નહીં, 5 વાગ્યા પછી તમે આવો પછી બાટલો નથી મળતો, ઘરમાં શું સમસ્યા છે? દિવસથી મારે તકલીફ એટલી થાય બાટલા માટે, પણ હવે શું કરવાનું કે લોકો મના કરે નહીં। ગેસ વગર કઈ રીતે તમે રસોડું કઈ રીતે છીએ અમે, કઈ રીતનો ઘરનું પોષણ કરીએ, છોકરાનું કઈ રીતના બહારનું થોડી પોસાય અમને કઈ જમવાનું। બિલકુલ, ઘરમાં ગેસ સિલિન્ડર તેઓ વાપરવા સક્ષમ છે પરંતુ સપ્લાય નથી અને કેટલાક ગ્રાહક છે। તમે અહીંયા આવ્યા હતા, તમારી શું સમસ્યા છે, શું જવાબ મળ્યો? મેં 6 તારીખે બાટલો નોંધાયો પણ મેસેજ જ એ લોકોએ ઇસ્યુ કર્યો નથી। 9 તારીખે મેં કર્યો તો મેસેજ આવ્યા। હવે અત્યારે બંને બાટલા મારા ખાલી થઈ ગયા છે। મારે 2 બાળકો નાના છે, બરાબર, મમ્મી છે, હવે બાટલા બંને ખાલી હું લેવા આવ્યો એટલે કે ભાઈ હજી તમારો બુક થયો નથી કે 5 દિવસ 6 દિવસ લાગશે, આગળ કે યુદ્ધ ચાલે છે એના લીધે કે ગાડીઓ રોકાઈ જશે। તો હાલમાં પછી બાટલો નથી મળતો તો કઈ રીતે ઘરમાં રસોડું કઈ રીતે ચાલે? કઈ ને હવે 5-6 દિવસ એમને કીધું હતા લાગે સાહેબ અમારે હોટલમાંથી લાવીને જમવું પડશે, બીજું શું કરીએ। તમારી શું પરિસ્થિતિ છે, શું જવાબ મળ્યો? હવે અમે 2 મા દીકરા છીએ, અમે બહારગામ હતા અને 2 દિવસ પહેલા અમે બાટલો નોંધાયો છે। હવે અમને આ લોકો એમ કહે છે અહીંયા નોંધાઈ ગયો છે બાટલો, અને એની પહેલાં પણ મેં બાટલો લીધેલો છે, મને તાત્કાલિક મળી ગયો। મારા 3.5 મહિને બાટલો ખાલી થાય છે, તો મારા અહીં બાટલાનું બ્લેક કોણ કરે છે? એના બાટલા મારા કોણ ખાઈ જાય છે? અત્યારે મારા ઘરમાં બાટલો ખાલી છે અને બધે અલગ અલગ સગાવાલાથી અમે જમવાનું લાવી છીએ, અમે હોટલનું નહીં ખાતા। બિલકુલ, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। તમને શું અનુભવ થયો, શું જવાબ મળી રહ્યો છે, પરિસ્થિતિ શું છે? જો કે 10 દિવસથી યુદ્ધ ચાલુ થયું પરંતુ હજુ એટલી બધી સંભવિત અસરો શરૂ થઈ નથી, પરંતુ જો યુદ્ધ વધારે ચાલશે તો જરૂર આપણા ભારત ઉપર એની અસર પડશે ને એમાં પણ અમદાવાદમાં જે ગેસ ધારકો છે, જે આપણે સિલિન્ડર વાપરી રહ્યા છે, તેઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે। અત્યારે જ જોઈ શકાય છે કે ઘણી બધી એજન્સીઓમાં કતારોમાં લોકો છે, ક્યાંક સર્વર ઠપ છે, તો ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે હજુ એકાદ સપ્તાહ
પૂરતા રાહ જુઓ, પણ જો આવી સ્થિતિ સર્જાશે તો એની ગંભીર અસરો દેખાવાની શરૂ થશે. તો મિથુન, જે પ્રમાણે આપણે જુદા જુદા ગ્રાહકોની પ્રતિક્રિયા મળી કે હાલ તો જે મર્યાદિત ગ્રાહકો અહીંયા આવ્યા છે તમામ મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે અઠવાડિયા પહેલાંથી પણ જેમને બુકિંગ કરાયું છે અત્યાર સુધી બીજા દિવસે 1-2 દિવસમાં ગેસ સિલિન્ડર મળી જતા હતા, પરંતુ વર્તમાનમાં જે સ્થિતિ છે તેનું બહાનું આગળ ધરીને હાલ એજન્સીઓ તેમને સિલિન્ડર પૂરા નથી પાડી રહી તેવા આરોપ હાલ ગ્રાહકોએ લગાવ્યા છે. એટલે હાલ કહી શકાય કે પરિસ્થિતિ ગંભીર બનવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી એવી કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી નથી થઈ જેથી કરીને ગ્રાહકોએ કે નાગરિકોએ પેનિક કરવાની જરૂર પડે. બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ગેસથી લઈને ગેસ સિલિન્ડર સુધીના જે પુરવઠાની વાત છે તેને યોગ્ય રીતે સંચાલિત કરવાની વાત કરે છે, ને તેના માટે જરૂરી જે કંઈ નવા કાયદા લાવવા પડે અથવા તો નવા નિયમો બનાવવા પડે તેની સમયાંતરે જાહેરાત કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ પરિસ્થિતિ હાલ છે તે સામાન્ય થાય છે કે પછી વધુ ગંભીર બને છે. મિથુન. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું.